प्राप्य मनसा सह आनंदम ब्रह्मणो विद्वान न बिभेति कुतश्च नेति। आराध्य इष्टदेव भगवान श्री स्वामिनारायण, पूज्य शास्त्री स्वामी श्री दर्शन प्रियदास जी स्वामी, पूज्य परोपकारदास जी स्वामी, पूज्य आनंद वल्लभदास जी स्वामी અને શ્રીજી મહારાજના લાડીલા સર્વે સત્સંગી બંધુઓ બધાને હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આજનો આ જયા એકાદશીનો પરમ પવિત્ર દિવસ, એમાં પણ વિશેષ આપણે આ 2 કલાકનો જપ યજ્ઞ કર્યો. આપણા શાસ્ત્રોમાં ભગવાનને પામવાના અનેકવિધ સાધનો છે. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં અનેકવિધ ઉપાસનાઓ છે, અનેકવિધ પરંપરાઓ છે. એ પરંપરાઓમાંથી જ્યારે ધર્મ જગતનું તારણ કરવામાં આવે, એનું એક એનાલિસિસ કરવામાં આવે, ત્યારે એટલું ચોક્કસ કહી શકાય, જે કોઈ મહાપુરુષો થયા એ બધા મહાપુરુષોએ પોતાના જીવનમાં જપ યજ્ઞને ખૂબ મોટું પ્રાધાન્ય આપ્યું છે. એ જપ યજ્ઞ શું છે? હમણાં પૂજ્ય દર્શન પ્રિય સ્વામીએ વાત કરી, યજ્ઞો અનેક પ્રકારના છે. એમાંથી ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કીધું છે, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. એ બધા જ પ્રકારના યજ્ઞોમાંથી હું જપ યજ્ઞ છું. જપ યજ્ઞનો અર્થ શું છે ભક્તો? સીધી સાદી ભાષામાં આપણે જે ભગવાનનું ભજન કરીએ છીએ એ જપ યજ્ઞ છે. જપ શબ્દની અંદર જ એટલી મોટી તાકાત છે કે જપ શબ્દ બોલવાથી જ આપણા કેટલા બધા પાપ નાશ થાય છે. શાસ્ત્રોએ એવું કીધું છે, જકારો જન્મ વિચ્છેદ. જ બોલતાની સાથે જ આપણને જે જન્મ મરણના ફેરા ચક્રની અંદર આપણે ભમવું પડે છે એનો નાશ થઈ જાય છે. અને ત્યાર પછી લખ્યું છે, પકારો પાપ નાશક. પ બોલતાની સાથે જ આપણે અનંત કાળથી જે પાપ, એ પાપમાં આપણને જે પાપ લાગ્યા છે એ પાપમાંથી છુટકારો મળે છે. તો આવો જપ યજ્ઞ એ આપણે 2 કલાક કર્યો. વિશેષમાં શ્રીજી મહારાજનું વચનામૃત યાદ કરીએ ભક્તજનો. મહારાજે આપણને સૌ કોઈને એક ટકોર કરી છે. આપણે જે કાંઈ ગાઈએ, સાંભળીએ, વગાડીએ, મહારાજ કે એ ભગવાનની સ્મૃતિ સાથે કરવું, તો એ ગાયેલું છે, વગાડેલું છે, એ જે કાંઈ છે એ ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે થાય. આ લોકને રીઝવવા માટે કે આ લોકને પ્રસન્ન કરવા માટે આપણે કરતા નથી, પણ કેવળ શ્રીજી મહારાજને રાજી કરવા માટે કરીએ છીએ. ત્યારે આવો સુંદર મજાનો જપ યજ્ઞ એ આપણે અત્યારે કર્યો. અને કળિયુગની અંદર ભક્તો સૌથી મોટામાં મોટું જો કોઈ સાધન હોય ને તો એ નામ જપ છે. એ નામ જપ એટલા માટે છે કારણ કે તમે જુઓ, આપણે તો સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીઓ છીએ, પણ ભગવાન શંકરથી કોઈ મોટું અધ્યાત્મ માર્ગનું અનુભવી વ્યક્તિ ન કહી શકાય. એટલા માટે એમણે વર્ષો સુધી સાધનાઓ કરેલી છે. અને એ એક દિવસ હિમાલયની કંદરાઓમાં બેઠા છે ભગવાન ભોળાનાથ, અને એ માં પાર્વતીને કહે છે. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે છે, ઉમા કહું મેં અનુભવ અપના, જગત સબ સ્વપ્ના સત હરિ ભજન. ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ ભજન જગત સબ સ્વપ્ના. હવે આમાં ભોળાનાથે એવું કીધું છે કે જગત છે ને સ્વપ્ન જેવું છે. આ થોડીક અઘરી બાબત છે, પણ એ સ્વપ્ન જેવું માનવું, એને સ્વીકારવું અને એ પ્રમાણે વર્તનમાં લાવવું એ બહુ અઘરી બાબત છે. પણ ભગવાન ભોળાનાથ કહે છે કે સાચી બાબત શું છે? સાચી બાબત એ છે કે ભગવાનનું નામ છે એ સત્ય છે, બાકી આ જગતમાં કાંઈ સત્ય નથી. આટલો મોટો અનુભવ ભગવાન ભોળાનાથે કીધું છે. એ જ વસ્તુ વર્ષો પછી
14ના દાયકાની અંદર 15ના દાયકાની અંદર મીરાબાઈ પોતાના અધ્યાત્મ જીવનનો સાર કહે છે. બોલમાં બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. કડવો લીમડો ઘોળીને તું સાકર શેરડીનો સ્વાદ તું તોળ મારે. બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. આ જ વાતને થોડાક વર્ષો પહેલાં નરસિંહ મહેતા કહે છે કે મને તો એક મારો કૃષ્ણ પ્યારો છે. અને એ જ વાતને 200 વર્ષ પહેલાં ભક્તજનો સહજાનંદ સ્વામીના નંદ સંતોએ કીધી. મુક્તાનંદ સ્વામી કહે માળા રે માળા માળા ટાળે રે મન કેરા ચાળા રે. મુક્તાનંદ સ્વામીનું કીર્તન છે કે જો એ જપ યજ્ઞ કરવામાં આવે, માળા કરવામાં આવે તો મનની બધી ઉપાધિઓ ટળી જાય. અને ભક્તજનો આપણને કહેતા આનંદ થાય કે એ જ વસ્તુ આજથી 100 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના એક મહાન ક્રાંતિકારી સંત એટલે સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, એમણે નર્મદા નદીના નીરમાં પાણીની અંદર ઊભા રહી અને એ નર્મદા નીરનું પાણી પોતાની અંજલિમાં ભરી અને એમણે એક દિવ્ય સંકલ્પ કર્યો. એ સંકલ્પ શું હતો કે મારા શરીરની અંદર 3.5 કરોડ રૂવાડા છે. આપણા સૌ કોઈ મનુષ્યની અંદર પોતાના શરીરની અંદર આજનું સાયન્સ પણ કહે છે કે 3.5 કરોડ રૂવાડા છે. એ 3.5 કરોડ રૂવાડા એટલા હું સ્વામિનારાયણ મહામંત્રના જપ કરીશ. અને એ મહાપુરુષે પોતાના જીવનમાં એ સિદ્ધ કરીને બતાવ્યું. એમનો એ સંકલ્પ 3.5 કરોડ નહીં પણ અનેક જપ યજ્ઞો દ્વારા એમણે કેટલા કરોડો જપ ભગવાન સહજાનંદ સ્વામીના ચરણે ધર્યા. અને એ જપ યજ્ઞ જ્યારે પૂર્ણ થયો ત્યારે જૂનાગઢની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ ખૂબ મોટો યજ્ઞ થયો. વાલા ભક્તજનો, આ મહાપુરુષોએ આપણને એ જ શીખવાડ્યું છે કે આપણે ભગવાનનું ભજન કરીએ. આપણે ગુરુકુલની અંદર અખંડ ભગવત પરાયણ પૂજ્યપાદ જોગી સ્વામી થયા. એ જોગી સ્વામી અવારનવાર કહેતા, ઘણા બધા ભક્તોએ એમના દર્શન કર્યા છે કે ભક્તો ભગવાન ભજજો, ભગવાન ભજવામાં માલ છે. સ્વામી કંઈ જાજુ ભણેલા નહોતા, એમણે કાંઈ PhD કરેલું નહોતું, પણ ભક્તજનો એ ભગવાનની મૂર્તિમાં એવા ખોવાઈ ગયેલા સંત એ અવારનવાર વાત કરતા હોય કે ભગવાન ભજજો, ભગવાન ભજવામાં માલ છે. પણ ભક્તો માફ કરજો, આપણા સૌ કોઈની એ પરિસ્થિતિ છે. મીરાબાઈ કહે છે ને કે બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. આપણને બીજું બધું બોલવાની ટેવ પડી છે. પછીની પંક્તિ જુદી છે કે સાકર શેરડીનો સ્વાદ તજીને તું કડવો લીમડો ઘોળમાં રે. આપણને કડવા લીમડાનો સ્વાદ બહુ આવે છે. એ કડવો લીમડો શું છે? સંસારના 5 વિષયો છે. એનો સ્વાદ આપણને ખૂબ ગમે છે. આપણને સૌ કોઈને કાંઈક સારું સાંભળવું, કાંઈક સારું જોવું, કાંઈક સારું વિષય ભોગવવા એ આપણને સૌ કોઈને ગમે છે. પણ આવા સંત પુરુષોએ, આવા મહાન વ્યક્તિત્વોએ આપણને જીવનની એ પ્રેરણા આપી છે. એ જીવનની પ્રેરણા સાથે એક નાનકડી પંક્તિ અને એક નાનકડી વાત કહી અને મારી વાતને પૂર્ણ કરીશ. આપણી સૌ કોઈની સાધના એ કોહમમાંથી શરૂ થાય છે અને સોહમમાં પૂરી થાય છે. કોહમ એટલે શું? કહ અહમ સંસ્કૃત શબ્દ છે, સંધિ કરેલી છે કે હું કોણ છું. આપણે બધાય વિચારીએ છીએ અને આપણે બધાય એ તરફ ડગલું માંડીએ છીએ. મનુષ્ય માત્ર વિચારે છે કે હું કોણ છું. અને એ અંતકાળે સાધના કરતાં કરતાં, વિચારતા ખરેખર જ્યારે સાધના એની પરિપક્વ બને છે કે હું કોણ છું, ખરા અર્થમાં મારું સ્વરૂપ શું છે, મારે કોને પામવાના છે, તો એ અંતકાળે એની સાધના સોહમમાં પૂરી થાય છે. સોહમ એટલે શું? સહ અહમ. અદ્વૈતવાદની અંદર એવું કહેવામાં આવ્યું કે એ જ હું છું, પણ આપણે ત્યાં એવું નથી.
તેજસભાઈ, આપણે ત્યાં વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં, અને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત આપણને એ ના પાડે છે. આપણે એવું માનીએ છીએ કે આપણે ભગવાનના અંશ છીએ, આપણે ભગવાનના સેવક છીએ. તો આપણી સાધનાની પૂર્ણાહુતિ છે એ ત્યાં પૂરી થાય છે કે હું ભગવાનનો મુક્ત છું, હું ભગવાનનો દાસ છું અને મારે અંતકાળે ભગવાનના ધામમાં જવાનું છે. આ સાધનાની પૂર્ણાહુતિ કરી અને આપણે ભગવાનને પ્રસન્ન કરવાના છે. એટલી વાત સાથે આપણા જીવનની નાનકડી કવિતા, એ કવિતા કહી અને પૂર્ણ કરીશ. આપણા જીવનની યાત્રા શું છે? छोटी सी जिंदगानी यानी छोटी सी कहानी, छोटी सी जिंदगानी यानी छोटी सी कहानी, महाज्ञानी कहे ध्यानी कहे फानी तो थवानी, वर्ष सोनी जिंदगानी અડધી ઊંઘમાં જવાની અને અડધી રહી એની કથની કહેવાની, બાળપણાની નાદાની એ ખેલકૂદમાં જવાની અને જોત જોતમાં જુવાની આવવાની. બાળપણાની નાદાની એ ખેલકૂદમાં જવાની અને જોત જોતમાં જુવાની આવવાની, આવીને ન બેસવાની અત્તરોની મહેક મહેકવાની. અને જુવાની તો જવાની, જુવાની તો જવાની અને જતા જતા કાનમાં કહેવાની કે બેટા હવે હું નથી આવવાની. આંખે ન દેખાવાની, કાને ન સંભળાવાની, બૂઢપણાની નિશાની દેખાવાની. આંખે ન દેખાવાની, કાને ન સંભળાવાની, બૂઢપણાની નિશાની દેખાવાની. અને તોય આપણને એક થપ્પડ મારે છે, તોય દીકરાના દીકરાની વહુ લાવવાની હોશ વધવાની. આ છોટી સી જિંદગાની એની છોટી સી કહાની. અસ્તુ. જય સ્વામિનારાયણ. ની અંદર એક ખેડૂત હતો, ખેડૂત. હવે થયું એવું કે ખેડૂતની પરિસ્થિતિ બહુ દિવસે દિવસે નબળી થતી હતી. એટલે ગામની અંદર એક જ્યોતિષ આવેલો, બ્રાહ્મણ. એટલે એને કીધું કે અમારી આ પરિસ્થિતિ નબળી છે, એ કાંઈક સુધરે એવો અમને ઉપાય બતાવો. ત્યારે એ બ્રાહ્મણ જ્યોતિષ જોઈને એને એક વાત કરી કે તમે તો બહુ જ ધનિક થાવ એમ છો, પણ છે એવું કે આ તમારા ગામ જે ઘર છે એના ફળીની અંદર જ સરસ મજાનો બહુ જ બધો અમૂલ્ય ખજાનો દાટેલો છે. પણ ખજાનો નીકળે ક્યારે? તો કે ખજાનો ખોદતા ખોદતા, એ ખજાનો આજથી ઘણા વર્ષો પહેલાં ઊંટ ઉપર લાવેલો છે. તમારે ખજાનો ખોદવાનો પણ ઊંટને સંભાળવાનું નહીં. જો હે તો કે બહુ સારું. એટલે એના પટેલ ઘરે બાઈ બેન હતા, એના ધણી ખેતરેથી આવ્યા, બધી વાત કરી તો બહુ રાજી થઈ ગયા. ગામમાં પોતાને ત્યાંથી ત્રિકમને હતું અને ખોદવાનું ચાલુ કર્યું. જ્યાં થોડા ત્રિકમ માર્યા ને ત્યાં પાછું ઓલું યાદ આવે હે. એટલે થોડી વાર થઈને એટલે બ્રાહ્મણને કે તમે કહેતા હતા ને કે આમાં ખજાનો છે, પણ એ કે છે તો ખરા, નીકળે પણ છે, તમે પ્રયત્ન કરો. પણ તમે, હું એમ કહું, ઓલું તમને ના પાડી હતી જે ઊંટ સંભાળવાનું, એ સંભાળતા હોય એવું લાગે છે. તો કે આડું એ તો યાદ આવ્યા જ કરે છે કે હે આપણું બધાનું આવું છે. જો હે અંકિતભાઈ છે ને એવું છે. તમે આ ખરેખર ભગવાનની દયા. આજે આ ઓસ્ટ્રેલિયાની અંદર અમે આની પહેલાં, હું પહેલાં આવેલો ને, તમે આ સવારે 7 થી સાંજે 7 વાગ્યા સુધી અખંડ ધૂન રાખેલી, તૃષિતને ખબર છે. પણ એ જે ધૂનનો જે આનંદ છે એ બહુ અદ્ભુત છે. જો તમે પણ આપણે બધાએ કેવા થઈને ખબર, લાકડું હોય ને, લાકડું એને તમે ગમે એટલો કરંટ અડાડો ને, આને ખબર છે કરંટ અડાડો તો કાંઈ અસર થાય? કાંઈ થાય જ નહીં. જો હે એમ આપણે દેહ ભાવ સાથે ભજન કરીએ ને એટલે એની અસર થતી નથી. જો એમને ખબર છે સિંગલ ફેઝમાં કરંટ સહેજ જો આંગળી અડે તો ખાલી ઝાટકો જ લાગે ને, પણ 3 ફેઝમાં અડી જાય તો, હેવી ડ્યુટી લાઈન જતી હોય તો શું થાય? હે તે આ એવું છે. હેવી ડ્યુટીનો પાવર બહુ આવે છે, પણ આપણે કરંટ જોઈન્ટ જ નથી કરતા. જો નહીંતર ખરેખર આ ધૂન ચાલતી હતી ને મને તો એમ થયું કે આપણે અહીંયા જ અક્ષરધામમાં બેઠા છીએ. જો એટલું બધું સુખ આવતું હતું. લ્યો હે. અને એવું જ છે. એક વખત રામકૃષ્ણ પરમહંસ આવી રીતે એની સભામાં ભગવાનની કથા વાર્તા થતી, એથી પહેલાં રોજ અડધો કલાક ધૂન કરાવતા. એટલે થયું એવું કે એના ત્યાંથી ગામમાંથી એક મોટો શેઠ આવે વારે, પણ એની ટેવ બહુ ખરાબ. જ્યારે આવે ને એટલે ઠોસા મારતો મારતો પહેલી લાઈનમાં બેસે.
એટલે રામકૃષ્ણ પરમહંસનો ના કે પણ આ બધા જે મુમુક્ષુ હતા ને એને થયું કે આ વાત ખોટી. એક તો અમે માંડ ધૂનમાં મસ્ત હોય ને પાછળથી આ ધૂન અમારું એકાગ્રતા પણ તોડાવી નાખે. એટલે એક વખત સ્વામી રામકૃષ્ણ પરમહંસને બધી સભા પૂરી થઈને પછી વાત કરી કે આવું થાય છે સ્વામીજી, કાંઈ વાંધો નહીં. કે બીજે દિવસે આવ્યા ને એટલે ઓલા જે સાહેબ આવતા ને વકીલ સાહેબ એને બરાબર ખખડાવ્યા. એટલે એ ખખડાવ્યા પછી ધૂન પૂરી થઈ પછી સ્વામીજી એ ભાઈ જે વકીલ હતા એ દેખાણા જ નહીં. 15 દિવસ સુધી એના દર્શન જ ન થયા. હવે એનો પ્રશ્ન હતો કે આ તમે ધૂન કરાવો છો આનું ફળ શું? સ્વામીને પહેલાં પ્રશ્ન પૂછેલો એને. પછી 15 દિવસ પછી 16મા દિવસે આવ્યો ત્યારે સ્વામીએ પૂછ્યું કેમ? તો કે તમે મારું અપમાન કરેલું ને મને આ બધી વાત કરી એની 15 દિવસ સુધી અસર રહી ગઈ. કેટલા દિવસ? 15 દિવસ અસર રહી. કે કોની અસર રહી? તો કે તમે મારું જે અપમાન કર્યું હતું એની અસર 15 દિવસ રહી. એક તો સ્વભાવ માની હતો એટલે એમાં છંછેડાણું બધા બરાબર. ત્યારે રામકૃષ્ણ પરમહંસ કે એ જે અપમાન કર્યું ને એની અસર 15 દિવસ રહી, તો હું આજે કલાક રોજ ધૂન કરાવું છું એની અસર કેટલી રહેતી હશે કયો? એટલા માટે હું આ રોજ કથા વાર્તા ચાલુ થાય એથી પહેલાં રોજ નિયમિત ધૂન કરાવું છું. અને મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું ભગવાનના આશ્રિતો એને વ્યર્થકાળ ક્યારેય નિર્ગરમો નહીં. જો અત્યારે તો બરાબર છે, દર્શન સ્વામી બેટરી ચાર્જ કરી દીધી પણ જેવા અહીંથી બહાર નીકળ્યા એટલે પાછા લૂઝ. ડોંગરેજી મહારાજ બહુ સરસ કહેતા એ કે જ્યારે ઢોલને વાગતું હોય ને મંજીરા ત્યારે તો ભલભલા નાચવા માંડે, પણ જ્યારે કાંઈ ન હોય ત્યારે ખબર પડે કેટલું આપણે ભગવાનમાં રસ ને પ્રીતિ છે. જો તેજસભાઈ ઘરે કેવું સરસ મંદિર છે ને, ક્યારે ધૂન કરી જો છે ને, કેવા સરસ ભગવાન ભગવાન આપણે મંદિરમાં બેઠા હોય આપણે કોઈ દી, કારણ કે આપણે અભ્યાસ એવો થઈ ગયો છે પણ કરવો જોઈએ. જો આજે સ્વામીએ સરસ 2-3 કલાક આપણને લાભ આપ્યો ને બેટરી ચાર્જ કરી દીધી છે, હવે એને ચાર્જ જ રાખજો, ઉતરવા દેતા નહીં. જો એટલે ખાસ આજના દિવસે અને તમે જો શાસ્ત્રની અંદર સૌથી જો બળવાન હોય ને તો શું છે? રૂપિયા. જપની એમાં શબ્દની તાકાત છે. શબ્દને શાસ્ત્રમાં બ્રહ્મ કીધો છે. જો ગમે એવી તમે ગાઢ નિંદ્રા હોય ને કેડીભાઈ, તો હું એમ જ બોલું ને કેડીભાઈ એટલે કેડીભાઈ છેક સત્વગુણમાં ખૂબ સુખ લેતા હોય ને તો એ આખું ફેમિલી બધું સૂતું હોય પણ જાગે કોણ? કેડીભાઈ. જો ગાઢ સુસુપ્તિની અંદર પણ શબ્દની એટલી તાકાત છે કે ત્યાં જઈને એને જગાડે. જો એમ આ ભગવાનનું જે સ્મરણ, મેં આની પહેલાં વાત કરી હતી, ભગવાનના બધા નામો બહુ અદ્ભુત છે પણ સ્વામિનારાયણ ભગવાન જે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો એ સ્વરૂપભૂત વાચક સીધો ડાયરેક્ટ આદિ નારાયણનો મંત્ર છે પોતે જ એટલે આપેલો. એટલે એની તાકાત તમારા કોઈ પણ આપણા બધાનું કારણ શરીર ના આદિથી એટલું વજ્રસાર જેવું થઈ ગયું છે, પણ જો આવી રીતે દેહના ભાવ ટાળીને જો ભજન કર્યું હોય ને તો કારણ શરીરના ભૂકા કાઢી નાખે એવું છે. જો ખ્યાલ આવે છે ને? એવું કારણ શરીર શેનું બનેલું છે? ચિંતનને ખબર છે કેનું બનેલું કારણ શરીર? 3 વસ્તુનું બનેલું છે. એક મૂળ અજ્ઞાન, અનાદિથી આપણે આ જે શરીર છે આ જગત છે એને શું માન્યું છે? સત્ય માન્યું છે. શરીરને સત્ય માન્યું છે ને, છે શું? એટલી બધી પ્રીતિ છે ને કે ગમે એટલું કરો તોય મૂકવા તૈયાર નથી. જો પછી સ્વભાવ, અને ત્યાર પછી વાસના. ત્રણેયનું સંમિલીકરણ થાય ત્યારે આપણું આ કારણ શરીર બનેલું છે. લ્યો એટલે એવું છે. એને તોડવા માટે પાછું સામે હથિયાર પણ એવું જોઈએ. પિયુષભાઈ જોઈએ કે નહીં? કીડીના પગમાં કાંટો વાગ્યો હોય તો કાઢવા માટે હથિયાર ઝીણું જોઈએ. અનાદિથી આ જીવને 51નું ટોળું વળગ્યું છે. જો અમારા ગુરુ બહુ કહેતા અને શાસ્ત્રમાં પણ લખેલું છે. કેટલા? 51. ક્યાં ક્યાં છે ખબર છે? નહીં? બોલો. 10 ઇન્દ્રિયો ગણતા આવજો તેજસભાઈ. પંચ વિષય 15, 18. કેટલા? 10. કેટલા થયા? 28. પછી 28 ને 4 32. પંચભૂત 32 ને 5 37.
જો આપણે જેનાથી કામ લઈએ છીએ, તમે ભૂત વળગ્યું હોય ને ભૂત, તેજસભાઈ, ભૂતનો ઇન્ટેન્સ શું ખબર છે? આ 51 ભૂત વળગ્યા છે. કેટલા? 51 ભૂતોની વચ્ચે છીએ આપણે, લ્યો. પણ કોઈ દી આપણી આ સિસ્ટમને આપણે જોતા જ નથી, આઈડેન્ટિફાય જ કરતા નથી. 51 ક્યાં છે ટોળું? જિજ્ઞેશભાઈ પુરાણી, આ સ્વામી કહે છે તમે સત્સંગ કરાવો છો, પણ કાંઈ નહીં, જો તમારી સામે જ. મોહનભાઈ, જો બધા એમને ચિંતન. જો હવે ગણો, 3 ગુણ, 14 ઇન્દ્રિયો, એમાં અંતઃકરણ આવી ગયું, એના દેવતા કેટલા થયા? 28 ને 3 કેટલા થયા? 31. 10 પ્રાણ કેટલા થયા? 5 ભૂત કેટલા થયા? અને 5 વિષય થઈ ગયા ને. હવે યાદ રાખજો, આની વચ્ચે એક ભૂત ખાલી વળગે ને, એક ભૂત, તોય તમારું ધાર્યું કાંઈ થવા દે નહીં. ભૂતની શું હોય છે? ડિમાન્ડ હોય છે. હે, ભૂત કોઈ દિવસ નવરું હોય નહીં, એને ડિમાન્ડ ચાલુ ને ચાલુ હોય કે ન હોય? ક્યાં ભૂત છે? આંખને ડિમાન્ડ છે. શું ડિમાન્ડ છે? જોવાની. જો હે, પણ ભગવાનના ભક્ત હોય ને એને ડિમાન્ડ જોવી જોઈએ કે આ ડિમાન્ડ છે મારા ભગવાનને કીધેલી ડિમાન્ડ છે કે એના બહારની છે. જો 51 ભૂત આપણને કંટ્રોલ કરીને બેઠા છે. લ્યો, આ ધૂન કરી એમાં આટલી ઘડી 51નું ટોળું થોડું ખસ્યું છે. ગામડામાં સ્વામીએ બહુ સરસ જાડું દ્રષ્ટાંત આપ્યું છે કે અમે નાના હતા ત્યારે તળાવની અંદર લીલ હોય, એટલી બધી જૂની થઈ ગયેલી હોય, જરાક પાણો નાખીએ એટલે થોડી વાર ખસે, પછી પાછી હતી એમનામ થઈ જાય. જો એમ તમે હમણાં 2 કલાક ધૂન કરી એટલે 51નું ટોળું ઘડીક વાર ખસ્યું. જો પણ હવે જો પાછું આને આ નિરંતર ચાલુ રહે તો જરૂર 51ના ટોળાથી છૂટું પડાય. છૂટું પડાય એટલે એની ઉપર કંટ્રોલ થાય. કારણ કે જ્યાં ભગવાનનું નામ હોય, ભજન હોય, કીર્તન હોય, મૂર્તિની સ્મૃતિ હોય, ત્યાં 51નું ટોળું હેરાન કરે નહીં. નહીંતર બધાને આ ભૂત પકડીને બેઠું છે. તેજસભાઈ ખ્યાલ આવ્યો? એટલે આવે ભગવાનના ભક્તો છીએ એટલે ખાસ ધીરે ધીરે આવું જાણપણું રાખી અને ભગવાનનું ભજન કરવું. તો સેજે સેજે અનાદિકાળથી સ્વામિનારાયણ ભગવાન અને આ નંદ સંતો આ પૃથ્વી ઉપર શા માટે આવ્યા છે? અનાદિથી આપણા જીવની અંદર પડેલું જે મૂળ અજ્ઞાન છે એને કાઢવા માટે આ બધી રચના કરી છે. જો હે, એટલે ખાસ આજના દિવસે ભગવાનના સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે દિન પ્રતિદિન કારણ શરીરની અંદર જે પડેલી વ્યક્ત વાસના એ તૂટી અને ભગવાનની મૂર્તિની વિશે અસાધારણ કહેતા ગોપીઓને, ગોપાળાન સ્વામીને બધાને જેવી ભગવાનને વિશે પ્રીતિ હતી એવી પ્રીતિ આપણને પણ થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય.